नमस्कार भाईओ बहनों, आप सर्वेનું વિશ્વ સહયોગ પરિવારમાં હૃદયથી સ્વાગત છે। જેમ કે આપ સૌ જાણો છો કે પૂરા વિશ્વમાં કોરોના મહામારીના કારણે લગભગ દરેક માણસ કોઈને કોઈ રીતે પરેશાન છે। કોઈ શારીરિક રીતે પરેશાન છે, કોઈ માનસિક રીતે પરેશાન છે, કોઈ આર્થિક રીતે પરેશાન છે, તો કોઈ સામાજિક રીતે પરેશાન છે। આ બધી પરેશાનીઓમાંથી છૂટવા માટે આપણે શું કરી શકીએ? તો તે માટે લગભગ વિશ્વના બધા જ માણસોનું કહેવું છે કે જો આપણે મેડિટેશન કરીએ, યોગ કરીએ, તો આપણે પોતાની જાતને શાંત અને સ્વસ્થ રાખી શકીએ છીએ। તો યોગ કઈ રીતે પ્રાપ્ત કરવો, કઈ રીતે ધ્યાન કરવું, તેના માટે સહયોગના માધ્યમથી આપ સમક્ષ હું એક ધ્યાનની ખૂબ જ સરળ પદ્ધતિ રજૂ કરવા માંગુ છું, જેમાં કોઈ પણ મનુષ્ય દેશ, જાતિ, સંપ્રદાય, ધર્મ, કોઈ પણ પ્રકારના મનુષ્ય, નર હોય કે નારી હોય, બધા જ જોડાઈ અને તેનો લાભ લઈ શકે છે। અને આ સહયોગ સંપૂર્ણ નિઃશુલ્ક છે। તેમાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોતું નથી કે કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી। પોતાના ઘરે જ ઘર બેઠા ઓનલાઈન સહયોગનો લાભ ઉઠાવી અને આપણે પોતે ધ્યાન કરી શકીએ છીએ, પોતાને આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ અને પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ। તો ચાલો આજે આપણે થોડીક માહિતી મેળવીએ કે સહયોગ શું છે અને પોતાના જીવનમાં તેનો પ્રત્યક્ષ અનુભવ લઈએ। તો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે સહયોગ શું છે, કોને શરૂ કર્યું અને કેવી રીતે આપણે તેને પ્રાપ્ત કરી શકીએ। छिंदवाड़ा આ યોગ ભૂમિ ભારતના મધ્ય ભાગ મધ્યપ્રદેશમાં સ્થિત છે। 21 માર્ચ જે દિવસે દિવસ અને રાત એક સમાન સમયના હોય છે, તે જ દિવસે બપોરના બરાબર 12 કલાકે 1923ના વર્ષે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવીનો જન્મ થયો હતો। એમાં આશ્ચર્યની વાત એ છે કે આ શહેરની મધ્યમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે। આ કર્કવૃત રેખા વિશ્વના ઘણા ઓછા દેશમાંથી પસાર થાય છે। પ્રસિદ્ધ તીર્થ મક્કા શહેર પણ આ જ રેખા પર વસેલું છે। શ્રી માતાજીના પિતા શ્રી પ્રસાદરાવ સાલ્વે પ્રસિદ્ધ શાલિવાહન રાજાના વંશજ હતા। તેઓના માતૃશ્રી કોરિલિયા જાદવ એક ઉચ્ચ શિક્ષિત વિદુષી મહિલા હતા કે જેઓ છત્રપતિ શ્રી શિવાજીના માતા શ્રી જીજાબાઈના વંશજ હતા। ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજો સાથેની લડાઈમાં ગાંધીજી સાથે અને પોતાના માતા પિતા સાથે રહીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। પોતાના બાળપણમાં શાળાઓની રજાઓ દરમિયાન શ્રી માતાજી ગાંધીજીની સાથે તેમના આશ્રમમાં રહેતા અને આશ્રમના બધા જ કામોમાં સમાન રીતે યોગદાન આપતા। તેમના આ પ્રયત્નથી ગાંધીજી ખૂબ જ પ્રસન્ન હતા। 1947માં શ્રી માતાજીના લગ્ન શ્રી ચંદ્રિકા પ્રસાદ શ્રીવાસ્તવ સાથે સંપન્ન થયા। સર સીપી શ્રીવાસ્તવે ભારતીય પ્રશાસનિક સેવાઓમાં આઈએએસ ઓફિસર તરીકે પોતાની નોકરીની શરૂઆત કરી હતી। સન 1961માં સર સીપી શ્રીવાસ્તવને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ સર સીપી શ્રીવાસ્તવના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તેમને તેઓના મુખ્ય સચિવ પદ તરીકે નિયુક્ત કર્યા હતા। વર્લ્ડ મેરીટાઈમ યુનિવર્સિટીના સર સીપી શ્રીવાસ્તવ ફાઉન્ડિંગ ચાન્સેલર હતા। સર સીપી શ્રીવાસ્તવને ભારત સરકાર તરફથી વર્ષ 1972માં પદ્મભૂષણ તથા વર્ષ 2007માં પદ્મ વિભૂષણ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। તેઓની પ્રશાસનિક અને વ્યવસ્થાકીય સેવાઓ માટે તેમના દ્રઢ સિદ્ધાંતો માટે તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી માતાજીએ પોતાનું શિક્ષણ, માતા પિતા પ્રત્યેની ફરજ, રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અને પોતાનું વૈવાહિક જીવન પસાર કરતા પોતાની અંદર સ્થિત દેવી શક્તિનો આભાસ તેઓને બચપણથી જ હતો। 5 મે 1970ના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એક આશ્ચર્યજનક ઘટના ઘટી। ગુજરાતના નારગોલ નામના શહેરના સમુદ્ર કિનારે ગહન ધ્યાન પછી પોતાની અંદર રહેલી દેવી શક્તિનો અનુભવ કરી પોતાની અંદર રહેલી કુંડલિની શક્તિને
જાગૃત થતાં તેમને જોયું. તે જ સમયે તેઓએ અનુભવ કર્યો કે માણસની અંદર રહેલી કુંડલીની શક્તિના જાગરણથી મનુષ્યનું કલ્યાણ થઈ શકે છે. આ કાર્ય કરવા માટે તેઓએ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારથી જ કુંડલીની જાગરણના માધ્યમથી સહયોગ દ્વારા સામૂહિકતામાં આત્મ સાક્ષાત્કારની અનુભૂતિની શરૂઆત 5 મઈ 1970થી થઈ તથા માનવ ઉત્ક્રાંતિના સ્મરણીય યુગનો આરંભ થયો. મુંબઈ અને દિલ્હીના અમુક સાધકો સાથે શરૂ કરાયેલો સહયોગ આજે દેશ વિદેશોમાં અનેક સ્થાનોમાં ફેલાયેલો છે. ભારતની સાથે સાથે અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, હોલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઇરાક, તુર્કિસ્તાન, પોલેન્ડ, તહેરાન, ઇટલી અને ચીન જેવા 120થી વધુ દેશોમાં સહયોગ અપનાવવામાં આવેલ છે. આધ્યાત્મિક ઉન્નતિની સાથે પરમ પૂજ્ય શ્રી માતાજીએ સમાજના ઉપેક્ષિત વર્ગના કલ્યાણ માટે પોતાનો ભગીરથ યોગદાન આપ્યું. અનાથ બાળાઓ અને મહિલાઓ માટે વિશ્વ નિર્મલ પ્રેમ આશ્રમ નામના એનજીઓની સ્થાપના કરી. હિમાચલ પ્રદેશના ધર્મશાળા નામના સ્થાન પર શ્રી માતાજી આંતરરાષ્ટ્રીય વિદ્યાલયની સ્થાપના કરી, જ્યાં વિશ્વભરથી આવેલા બધા બાળકોને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. અહીંયા વસુદેવ કુટુંબકમનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. બેલાપુર સિબુડીમાં સહયોગ ચિકિત્સાલય ચલાવવામાં આવે છે, જેમાં સહયોગ પદ્ધતિ અને ચૈતન્ય લહેરી દ્વારા રોગોનો ઉપચાર કરવામાં આવે છે. તેવી જ રીતે ભારતીય સહજ સંગીતના શિક્ષણ માટે શ્રી માતાજીએ વૈતરણામાં પીકે સાલ્વે કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. શ્રી માતાજીના આ અમૂલ્ય કાર્યો માટે દેશ વિદેશમાં અનેક અમૂલ્ય પુરસ્કાર પ્રાપ્ત થયા. ઓક્ટોબર મહિનાની 15 તારીખને ફિલાડેલ્ફિયામાં શ્રી માતાજી નિર્મલા દિવસ તરીકે મનાવવામાં આવે છે તથા 10 ઓક્ટોબરના દિવસને સિનસિનાટીમાં આ જ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શ્રી માતાજીને બેઇજિંગમાં 1995માં જાગૃત મહિલા પરિષદમાં વિશેષ અતિથિના રૂપમાં સંબોધન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. રશિયા સરકારે સહયોગને વૈજ્ઞાનિક માર્ગના રૂપમાં માન્યતા આપી. 2001માં શ્રી માતાજીને માનવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 2008માં પૂના મહાનગરપાલિકા તરફથી શ્રી માતાજીને સન્માન પત્રક પ્રદાન કરવામાં આવ્યું. એવા ઘણા પુરસ્કાર અને સન્માન શ્રી માતાજીને પ્રાપ્ત થયા. આપણા માટે સહયોગને જાણવો અને અત્યારે જ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો એ ખૂબ જ મહત્ત્વની ઘટના છે. પરમ પૂજ્ય શ્રી માતાજીની કૃપાથી ઈડા પિંગલા તથા સુષુમ્ના નાડીમાં સંતુલન પ્રસ્થાપિત થાય છે અને કુંડલીની શક્તિ જાગૃત થાય છે. આ શક્તિ તાલુભાગમાં સ્થિત બ્રહ્મરંધ્રનું ભેદન કરી પરમાત્માની પરમ ચૈતન્ય શક્તિ સાથે એકરૂપ થાય છે અને તે જ સમયે આ શક્તિની અનુભૂતિ આપણને આપણા તાલુભાગમાં અને બંને હાથોની હથેલી પર ઠંડી ઠંડી લહેરીના રૂપમાં થાય છે. તો એટલું જ નહીં, આ શક્તિનો અનુભવ આપણે બીજા લોકોને પણ કરાવી શકીએ છીએ. આ શક્તિ જાગૃત થવાથી આપણી અંદર સંતુલન સ્થાપિત થાય છે અને સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. તેમજ આધ્યાત્મિક શક્તિનો અનુભવ આપણને રોજિંદા જીવનમાં થવા લાગે છે. જીવન આનંદિત, સુખી અને સમાધાનપૂર્ણ થવા લાગે છે. આ બધું જ વગર પ્રયત્ને સહજ ઘટિત થાય છે. આત્મ સાક્ષાત્કાર પછી માનવમાં પ્રેમ અને આનંદની શક્તિનો વિકાસ થાય છે. સંપૂર્ણ વિશ્વને પ્રેમ અને ફક્ત પ્રેમ જ વહેંચવા માટે જગતજનની શ્રી માતાજી આપણી વચ્ચે અવતરિત થયા. વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર આપવાનો શ્રી માતાજીનું પરમ લક્ષ્ય છે. તો ચાલો આપણે સ્મરણીય ક્ષણનો અત્યારે જ લાભ ઉઠાવીએ તથા આત્મ સાક્ષાત્કારને પ્રાપ્ત કરીએ. તો સહયોગ આદિ અનાદિ કાળથી પુરાણોમાં, વેદોમાં તેનું વર્ણન છે, પણ તે જે ભાષા છે એ થોડી ગૂઢ અને ગોપનીય છે, જે સામાન્ય માણસને સમજવું થોડું મુશ્કેલ છે. પણ આ ચિત્રમાં તમને દેખાય છે એ માતાજી શ્રી નિર્મલા દેવીનો ફોટો છે, જેમને જનસાધારણ માટે સહયોગ સરળતાથી કરી શકાય તે માટેનું એક નવું જ રૂપ લઈને આવ્યા છે. આ સહયોગ કઈ રીતે કરી શકાય અને તેનો શું લાભ થાય,
તો તમને જે દેખાય છે બાજુમાં ચિત્ર એ આપણું પોતાનું સૂક્ષ્મ તંત્રનું ચિત્ર છે. જ્યારે બાળક માના ગર્ભમાં હોય, 2.5 માસનું હોય, ત્યારે પરમાત્મા એના તાલુ ભાગમાંથી એક શક્તિ નાખે છે. એ શક્તિ 3 નાડી અને 7 ચક્રની રચના કરી અને કરોડરજ્જુના છેલ્લા બણકામાં એટલે કે ત્રિકોણાકાર અસ્થિમાં 3.5 કુંડલ મારી અને બચેલી શક્તિ સુષુપ્ત અવસ્થામાં બિરાજમાન થાય છે. તેને કુંડલિની શક્તિ કહે છે. આ કુંડલિની શક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે તે 6 ચક્રનું ભેદન કરી અને સહસ્ત્રારમાં પહોંચે ત્યારે મનુષ્યની અંદર તેના હાથોમાં અને તાલુ ભાગમાં ઠંડી ઠંડી શીતલ લહેરીઓનો અનુભવ થાય છે. જેને આદિગુરુ શંકરાચાર્યએ સલીલમ સલીલમ એટલે કે ઠંડી ઠંડી લહેરોની ઉપમા આપી છે. જૈન ધર્મમાં એને સ્પંદન કહે છે, શીખ લોકો તેને અલક નિરંજન કહે છે, મુસ્લિમ લોકો તેને રૂહ કહે છે અને ક્રિશ્ચિયન લોકો તેને કુલ બ્રિજ ઓફ ડિવાઇન હોલી ગોસ્ટ કહે છે. નામ અલગ અલગ છે, પણ એ દરેક ધર્મમાં તેનું વર્ણન થયેલું છે કે મનુષ્યની અંદર સુષુપ્ત અવસ્થામાં એક શક્તિ રહેલી છે. તે જો જાગૃત થાય તો મનુષ્યની અંદર આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સાક્ષાત્કાર એટલે આપણે કોઈ આત્માને બહાર નીકાળીને તેનો અનુભવ કરવો નથી, પરંતુ જન્મની સાથે જ આત્મા આપણી હૃદયમાં રહેલો જ હોય છે અને તે છે એટલે તો આપણી હૃદયની ધડકન ચાલે છે અને આપણે જીવિત રહી શકીએ છીએ. તો આત્મ સાક્ષાત્કારમાં શું થાય કે જ્યારે આપણી કુંડલીની શક્તિ જાગૃત થઈ અને સહસ્ત્રારમાં પહોંચે ત્યારે આપણી આત્મા પ્રકાશિત થાય છે અને આપણા દરેક ઉર્જાના કેન્દ્ર એટલે કે આપણા અંદર રહેલા સૂક્ષ્મ તંત્રના કેન્દ્ર ફરીથી ઉર્જાવાન થાય છે, પ્રકાશિત થાય છે અને અંદરથી સ્વતઃ આપણાને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને આપણા જીવનના સુખ શાંતિના માર્ગ ખુલ્લા થાય છે. હવે એમાં આપણે બતાવ્યા જે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે અલગ અલગ ચક્ર અને નાડી છે. તેની પર હાથ મૂકી અને પ્રાર્થના કરવા માત્રથી જ આપણા અંદર શક્તિનું જાગરણ થાય છે, જે આપણે શ્રી માતાજીના સ્વમુખે તેનો પ્રત્યક્ષ અનુભવ કરીશું. પણ સૌથી પહેલા આપણને અંદરથી શંકા થાય કે હાથ મૂકીને પ્રાર્થના કરવાથી કઈ રીતે ઘટિત થાય, તો એ સમજવું ખૂબ જ સરળ છે. જે રીતે આપણે સૌ મોબાઈલ વાપરીએ છીએ અને એ મોબાઈલની સ્ક્રીન પર આપણે કોઈ પણ આગળ અડાવી ટચ કરીએ તો જે એપ ખોલવું હોય તે જ એપ ખુલે છે. જો નિર્જીવ વસ્તુ આટલી વસ્તુ સમજી શકતા હોય તો જે પરમાત્માનું બનાવેલું યંત્ર છે, જે આપણું શરીર છે, તેની ઉપર જો આપણે હાથ મૂકીને પ્રાર્થના કરીએ તો તે કેમ એક્ટિવેટ ન થાય? એટલે આ એક શ્રદ્ધા અને સમર્પણનો વિષય છે. જો આપણે શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરીશું તો ચોક્કસપણે આપણી અંદર પણ શક્તિ જાગૃત થઈ અને આપણને આપણી પોતાની શક્તિનો સહસ્ત્રારમાં હથેળીમાં ઠંડી ઠંડી લહેરીના રૂપમાં અનુભવ થશે. અને સૌથી મોટી વસ્તુ છે કે સહયોગ અને બીજા યોગમાં શું ફરક છે જે બીજા લોકો કરે છે એમાં એકમાત્ર મોટો ફરક એ છે કે બીજી બધી જગ્યાએ પ્રયત્નથી ધ્યાન કરવું પડે છે, જ્યારે સહયોગમાં સ્વતઃ ધ્યાન થાય છે. એમાં કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી. જે પ્રમાણે બીજની અંદર જીવ હોય જ છે, પણ એને જમીનમાં જો રોપવામાં આવે, પાણી રેડવામાં આવે, તેને ખાતર આપવામાં આવે તો તે સ્વતઃ પોતે અંદરથી બહાર નીકળી કૂપળો બહાર નીકળે છે. પછી તેની અંદરથી પાન બહાર નીકળે, ડાળીઓ થાય, તેના પર ફૂલ આવે અને સમયાંતરે તેની અંદર ફળ થાય અને એ ફળની અંદર એ જ બીજ આપણને જોવા મળે છે કે જે જમીનમાં નાખ્યું હતું. એ જ પ્રમાણે આપણે પોતાની જાતને પણ જો સમર્પિત કરી અને નિયમિત રીતે આપણે ધ્યાન કરીશું તો આપણી અંદર પણ પરમાત્માની શક્તિઓ ધીરે ધીરે જાગૃત થઈ અને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો આપણે અનુભવ કરી શકીશું. તો ચાલો આજે આપણે શ્રી માતાજીના સ્વમુખે જ સહજયોગનો અનુભવ કરીએ અને આપણા જીવનમાં પ્રત્યક્ષ રૂપે આપણે તેનો અનુભવ લઈ અને સુખ શાંતિનો અનુભવ કરીએ. તો હવે શ્રી માતાજીના મુખે આપણે સહજયોગ વિશે આગળની માહિતી અને प्रत्यक्ष अनुभव लईशुं। सत्य को खोजने वाले आप सब साधकों को हमारा नमस्कार। हम जब सत्य की बात कहते हैं तो ये पहले ही जान लेना चाहिए कि सत्य अपनी जगह अटल और अटूट है, उसे हम बदल नहीं सकते, उसे हम अपने दिमाग से परिवर्तित नहीं कर सकते और उसके बारे में हम कल्पना भी नहीं कर सकते।
सबसे तो दुख की बात यह है कि इस मानव चेतना में इस मानव चेतना से हम जान भी नहीं सकते कि सत्य क्या है। हम लोगों को ये सोचना चाहिए कि परमेश्वर ने ये इतनी सृष्टि सुंदर बनाई, इतने सुंदर पेड़ हैं, फूल हैं, फल हैं, हमारा हृदय स्पंदित होता है। ये सारी जीवित क्रिया कैसे होती है हम कभी विचार भी नहीं करते। ये हमारी आँख है, देखिए कितना सुंदर कैमरा है। हम कभी विचार भी नहीं करते कि ये इतना सुंदर कैमरा, इतना बारीक, इतना नाजुक किसने बनाया और कैसे बनाया। हम तो इसको मान लेते हैं कि बस है, हमारी आँख है, लेकिन ये आपके पास आई कैसे? इसके बनाने वाली कौन सी शक्ति है? यही शक्ति है जिसे कि पातंजल योग में ऋतंभरा प्रज्ञा कहा गया है, और उसे परम चैतन्य, ब्रह्म चैतन्य, रूप और ऑल परवेडिंग पावर ऑफ गॉड्स लव कहते हैं। ये सब उसी एक शक्ति के नाम, वही जीवंत शक्ति सब कार्य करती है। उसी ने हमें अमीबा से इंसान बना दिया। लेकिन अब हमें ये जानना चाहिए कि अगर इंसान बनाना ही आखिरी कार्य था, तो इंसान तो परिपूर्ण नहीं है, संपूर्ण नहीं है, उसमें बहुत खोट है, अभी बहुत कमियां हैं, बहुत समझ में कमी है, ज्ञान में भी कमी है, एक दूसरे को पहचानने की भी हमारे अंदर कोई शक्ति नहीं। इसी से हम लड़ झगड़ते रहते हैं। सारी संसार की अशांति इसीलिए है कि मनुष्य सत्य को नहीं जानता, क्योंकि सत्य एकमेव है, एब्सोल्यूट है। एक बार सत्य को जानने के बाद सब लोग एक ही जैसी भाषा बोलने लग जाते हैं। देखिए, संतों में कभी झगड़ा नहीं होता था। नामदेव का आपने नाम सुना होगा। वो एक दर्जी थे और वो एक दिन गोरा कुम्हार को मिलने गए। वो एक कुम्हार था और अपने पैर से वो मिट्टी रौंद रहा था। उसको देखते ही नामदेव ने कहा, मराठी में कहा है कि निर्गुणाच्या भेटी आलो सगुणाचे। मैं तो निर्गुण की भेंट करने आया था, तो वो तो तुम्हारे अंदर सगुण है। ऐसी भाषा सिर्फ संत ही संतों से कर सकते। इंसान तो आपस में लड़ते ही रहते हैं, एक दूसरों का बुराई सोचते रहते हैं, एक दूसरों को दुखी देते रहते हैं, और अगर कोई अच्छा इंसान हो तो उसको सता सता के मार डालते। सो ये जो हमारे अंदर एक बड़ी भारी न्यूनता है, खोट है, वो क्यों है? अगर परमात्मा एक है और उन्होंने सबको इंसान बनाया है, तो ये बात क्यों है? इसका कारण है परमात्मा ने हमें पूरी स्वतंत्रता दे दी कि तुम्हें जो करना है करो, चाहे तुम बुरे कर्म करो और चाहे अच्छे कर्म करो। उसके फल भोगो और उससे तुम समझ जाओगे कि अच्छा क्या है और बुरा क्या है। कोई आदमी कहेगा किसमें क्या बुरा है कि आप किसी का खून करो, फिर आप जेल में जाओ। कोई कहेगा शराब के पीने में क्या बुराई है, फिर आप बीमार हो जाओ। कोई सा भी गलत काम करने से उसका परिणाम यहीं पे भोगना पड़ जाता है।
और अगर यहाँ नहीं भोगना पड़ा तो रात्रि में निद्रा भी नहीं आती। मनुष्य मचलता ही रहेगा जब वो गलत काम करेगा। किसी को दुष्ट वचन कहने से ही मनुष्य का जी अंदर से खराब जाता है कि मैंने क्यों कहा। इसका मतलब है कि परमात्मा ने उसके अंदर सत विवेक बुद्धि दे दी है कि वो समझ ले कि बुरा काम है, तो भी वो बुरा काम करता है। बहुत से लोग ऐसे हैं, कहते माँ हम छोड़ना चाहते हैं ड्रग्स, लेकिन हमसे छूटता नहीं, क्योंकि वो समर्थ नहीं है, उनमें वो शक्ति नहीं है कि जो बुरी चीज़ है उसे हम छोड़ दें। ये जो हमारे अंदर एक दोष है कि हमारे अंदर शक्ति ही नहीं है कि जो हम चाहते हैं, जिसे हम आदर्श समझते हैं, वो हम कर नहीं पाते। उसका कारण ये है कि अभी हमें थोड़ा सा और परिवर्तित हो करके आत्मा स्वरूप होना चाहिए, क्योंकि आत्मा जो है वही शुद्ध है। आत्मा जो है वही सर्वव्यापी है, और आत्मा जो है वही सारा ज्ञान का सागर है। आत्मा से ही आनंद उद्भवता है। सुख और दुख तो अहंकार की प्रणाली है। आज सुख हुआ तो कल दुख, कल दुख हुआ तो आज सुख। लेकिन आनंद एक ऐसी चीज है कि वो एकमेव आनंद मात्र है। उसमें सुख और दुख ऐसे एक रुपया में जैसे दो बाजू होती वैसी नहीं होती। एकमेव चीज जो है वो है आनंद, और उस आनंद के सागर में तभी आप डूब सकते हैं जब आप आत्मा स्वरूप हो जाए। बड़े बड़े हमारे यहाँ साइंटिस्ट हो गए, उन्होंने बड़े बड़े खोज की, बहुत बहुत खोज हुई, उस खोज में बहुत सी चीज़ें पता लगाई। अंत में बनाया क्या? तो एटम बॉम्ब, जिससे सभी खत्म हो जाए। एक कर बटन दबा दीजिए, सारी दुनिया ही उड़ जाए। ये कोई अकल की बात है? ये कोई समझ की बात है? ये कोई विजडम की बात है? लेकिन बनाए, अंत में जाके पहुंचती चीज वही है जहां सर्वनाश हो। कुछ भी चीज बनाते हैं, अंत में वो सर्वनाश की ओर जाता है। लेकिन जब आप आत्मा स्वरूप हो जाते हैं तो आप में सामूहिकता आ जाती है। माने ये कि जब कुंडलिनी आपकी जागृत होकर के और ब्रह्मरंध्र को छेदती है तो आपका संबंध ये चारों तरफ फैली हुई इस परम चैतन्य की शक्ति से एकाकारिता प्राप्त करती है। इस कुंडलिनी में जैसे इस यंत्र में ये एक कनेक्शन है, इसको लगाए बगैर ये यंत्र पूरी तरह से चल नहीं सकता। उसी प्रकार ये कनेक्शन लगाए बगैर मनुष्य का कोई अर्थ ही निकलता नहीं। जब ये कनेक्शन लग जाता है तब कितनी बातें हो सकती हैं, उसे सोचिए। एक तो ये कुंडलिनी जो है ये शुद्ध इच्छा है, बाकी जितनी भी इच्छाएं अशुद्ध हैं। आज मन किया कि चलो हम एक ज़मीन खरीद लें, फिर एक घर बांध लें, फिर हम एक मोटर खरीद लें। मन तृप्त ही नहीं होता। जिस चीज़ के लिए दौड़ते हैं, जिसको पाने के लिए मेहनत करते हो, जब सामने आके खड़ी हुई लगे दूसरी चीज़ में, उसका आनंद ही नहीं उठाया, दूसरी चीज़ में लग जाते। क्योंकि ये सारी इच्छाएं शुद्ध नहीं, अशुद्ध है। शुद्ध इच्छा हमारे अंदर, चाहे मानो चाहे नहीं मानो, एक ही है। इसके बारे में आप जानिए चाहे नहीं जानिए, उसके लिए आप सतर्क हो या न हो, एक ही इच्छा आपके अंदर है कि हमारी एकाकारिता इस शक्ति के साथ हो जाए। और ये शक्ति परमात्मा के प्रेम की शक्ति। सो ये सोचती भी है, ये सब चीज़ों को बनाती है, सबको इकट्ठा लाती है,
सबको कोऑर्डिनेट करती है, समग्र करती है, और सबसे अधिक तो ये प्यार करती है। तो जब ये शुद्ध इच्छा हमारे अंदर जागृत होती है और जब ये 6 चक्रों में से षट चक्र छेदन ऐसा कहा गया है शास्त्र गुजरती है और ब्रह्मरंध्र को भेद देती है, तो कितने कार्य हो जाते हैं एक साथ, वो आश्चर्यजनक है। अब आपके पास चश्मा वश्मा हो तो निकाल लीजिए, क्योंकि अब आंखें बंद करनी है। और पेट पे अगर कुछ चीज़ तंग हो या गर्दन में तो उसे भी ज़रा कम कर लें। और सब लोग इसे करें पूरी तरह से। फिर से मैं कहूँगी कि प्रसन्न चित्त हो जाए। अब आप आंखें बंद कर लें, कोई भी आंख न खोलें, आंख बंद कर लें और अपना हाथ हृदय पे रखें। अब एक प्रश्न आप अपने मन में मेरे लिए पूछें। मुझे आप श्री माता जी कहें या चाहे माँ कहें, आप प्रश्न पूछिए, माँ क्या मैं आत्मा हूँ? 3 बार प्रश्न पूछे। ये बड़ा मूलभूत प्रश्न है। अब आप ये जान लीजिए कि अगर आप आत्मा हो गए तो आप अपने गुरु भी हो जाते हैं, क्योंकि आत्मा के प्रकाश में आप अपने ही गुरु हो जाते हैं। इसलिए आप कृपया अपना राइट हैंड पेट के ऊपरी हिस्से में रखें, लेफ्ट हैंड साइड पर उंगलियों से दबा लें इस गुरु तत्व को। अब यहाँ दूसरा प्रश्न मुझसे करें, माँ क्या मैं स्वयं का गुरु हूँ? माँ क्या मैं अपना ही गुरु हूँ? क्या मैं अपना ही मास्टर हूँ? ये सवाल आप मुझसे 3 बार पूछिए अपने मन में। अब आप अपना राइट हैंड पेट के निचले हिस्से में लेफ्ट हैंड साइड में रखें और ये जान लीजिए कि मैं आपकी स्वतंत्रता का पूर्ण आदर करती हूँ और आप पे मैं ज़बरदस्ती शुद्ध विद्या लाद नहीं सकती। जो शुद्ध विद्या इस चक्र से आपको पूरा ज्ञान कराएगी परमात्मा की शक्ति का। इसलिए आपको यहाँ कहना होगा 6 मर्तबा, क्योंकि इस चक्र में 6 पंखुड़ियाँ हैं। अपने हृदय में आपको मांगना होगा, श्री माता जी
मुझे आप शुद्ध विद्या दीजिए। अब आप अपना हाथ जरा जोर से दबाइए। जैसे ही आप शुद्ध विद्या मांगते हैं वैसे ही कुंडलिनी का जागरण शुरू हो गया। लेकिन उसके लिए ऊपर के जो चक्र हैं उन्हें हमें खोल देना होगा। आप अपना राइट हैंड आप उठा करके पेट के ऊपरी हिस्से में लेफ्ट साइड में रखें और पूर्ण आत्मविश्वास के साथ, आत्मविश्वास से ही चक्र खुलेंगे। पूर्ण आत्मविश्वास के साथ आप कहें, श्री माता जी मैं स्वयं का गुरु हूं। पूर्ण आत्मविश्वास के साथ कहिए। दस मर्तबा 10 बार कहिए। 10 times। आपसे मैंने पहले ही बताया कि आप आत्मा हैं। आप ये शरीर, बुद्धि, मन, अहंकार आदि उपाधि नहीं, किंतु आप शुद्ध आत्मा हैं। अब अपना राइट हैंड आप हृदय पे रखें और पूर्ण विश्वास के साथ आप 12 मर्तबा कहिए, श्री माता जी मैं शुद्ध आत्मा हूँ। श्री माता जी मैं शुद्ध आत्मा हूँ। अपनी अपनी भाषा में कहिए, जिस भाषा में कहना चाहे। 12 मर्तबा कहिए। अब एक बात फिर से कहूंगी कि आप दोषी नहीं हैं, आप पापी नहीं हैं। आप अपने को न्यूनता में न उतारें। आप मानव हैं और गौरवशाली हैं। चारों तरफ फैला हुआ परमात्मा का ये प्यार, ये समुद्र है क्षमा का। आप कोई ऐसी गलती नहीं कर सकते कि जो इस समुद्र में पूरी तरह नष्ट ना हो जाए। इसलिए आप अपने ही को क्षमा करें और अपना राइट हैंड, अपना कंधा और अपनी गर्दन इसके बीचों बीच रखें और अपनी गर्दन राइट साइड को पूरी तरह से मोड़ दें। यहाँ पर आपको 16 मर्तबा कहना होगा, श्री माता जी मैं बिल्कुल दोषी नहीं हूँ, मैं निर्दोष हूँ। 16 मर्तबा कहिए, पूर्ण विश्वास के साथ कहिए, मैं कहती हूँ कि आप निर्दोष हैं।
फिर से यही कहना है कि आप किसी को क्षमा करें या न करें, आप कुछ नहीं करते, पर अगर आप क्षमा नहीं करते हैं तो आप गलत हाथों में खेलते हैं। इसलिए आप सबको एक साथ क्षमा करें। अपना हाथ, राइट हैंड, अपने माथे पर, अपने कपाल पर आड़ा रखें, दबाएं दोनों साइड में, नीचे गर्दन झुका लें और यहाँ पर पूर्ण आत्मविश्वास से कहें, श्री माता जी, मैंने सबको एक साथ क्षमा कर दी। मैंने सबको एक साथ क्षमा कर दिया है। कितने बार कहने की बात नहीं, हृदय से कहना होगा, माँ मैंने सबको एक साथ क्षमा कर दिया। अब राइट हैंड को पीछे ले और अपने सर पीछे की ओर झुका ले। इस जगह अपने समाधान के लिए अपनी गलतियां न गिनते हुए, अपने को दोषी न ठहराते हुए, अपने ही समाधान के लिए आपको कहना होगा हृदय के साथ, हे परम चैतन्य, हमारे हाथ से अगर कोई गलती हुई हो, जाने अनजाने, तो कृपया माफ कर दीजिए। ये भी हृदय से कहें, कितने बार कहने की बात नहीं। अब आखिरी चक्र बहुत महत्वपूर्ण है। लेफ्ट हैंड हमारे और रखें, दोनों पैर अलग रखें। जो नीचे बैठे हैं वो आराम से बैठे रहें, लेकिन अब अपने हाथ को पसार लें, हथेली को पूरी तरह से खींच लें और उसके बीचों बीच जो जगह है उसको आप बराबर अपने तालू पर, जो कि आपके बचपन में एक बहुत स्निग्ध सी हड्डी थी, उस पर रखें और अपनी गर्दन झुका लें पूरी तरह से। अपनी उंगलियों को पूरी तरह से खींचें बाहर की ओर, जिससे पूरा दबाव आपके स्कैल्प पर, आपके सर की चमड़ी पर पड़े। अब ये जान लीजिए कि मैं आपकी स्वतंत्रता को मानती हूँ और मैं आप पर आत्म साक्षात्कार लाद नहीं सकती। आपको मांगना होगा। अब कृपया इस हाथ को आप 7 मरतबा धीरे क्लॉकवाइज, माने घड़ी के कांटे की तरह धीरे धीरे घुमाएं और कहें 7 मरतबा, श्री माता जी, मुझे आप कृपया आत्म साक्षात्कार दीजिए, मुझे आत्मबोध दीजिए। श्री माता जी, मुझे आप आत्मबोध दीजिए। 7 मरतबा कहें। अब धीरे धीरे अपनी आंखें खोलें।
अब दोनों हाथ मेरी ओर करें इस तरह से और मेरी ओर देखें और निर्विचार हो जाइए, विचार मत करें। अब राइट हैंड थोड़ा आगे करके अपना सर झुका के देखें कि आपके तालू में से ठंडी या गरम गरम कुछ हवा आ रही है क्या। सर के ऊपर हाथ रखें, उसको छुए नहीं, दूर से देखें। किसी किसी को बहुत दूर तक आती है हवा, आ रही ठंडी हवा, देखिए सर में से आ रही। राइट हैंड मेरे ओर करें, राइट हैंड मेरे ओर करें, लेफ्ट हैंड से देखिए। पहले राइट हैंड करें मेरे ओर, हाँ अब लेफ्ट हैंड से देखिए। राइट हैंड, हाँ मेरे ओर करें, लेफ्ट हैंड से देखिए, आ रही। अच्छा अब लेफ्ट हैंड मेरे ओर, अब गर्दन झुका के देखिए राइट हैंड से आ रही क्या, देखिए सब आ रही। एक सवाल पूछे कि श्री माता जी क्या यही परम चैतन्य है, यही क्या परमात्मा की प्रेम शक्ति है। 3 बार कोई सा भी एक प्रश्न करें, ऊपर गर्दन करके आकाश की ओर देखिए। नीचे ले लीजिए हाथ, ऐसे रखें हाथ। जिन लोगों के तालू से या हाथ में, उंगलियों में ठंडी या गर्म हवा आ रही हो, वो सब लोग हाथ ऊपर करें। તો ભાઈઓ બહેનો ધીરે ધીરે પોતાની આંખ ખોલી અને જે સ્ક્રીન પર શ્રી માતાજીનું ફોટો આપને જોવાય છે તેની સામે બંને હાથ ફેલાવી અને અનુભવ કરો કે શું થાય છે। મને આશા છે કે આપ સૌને શાંતિનો અનુભવ થયો હશે, અંદરથી સ્વતઃ શાંતિ સ્થાપિત થાય છે એ અનુભવ આજ તમે કર્યો હશે। ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આજે મેં સહયોગ લીધો, મારી અંદર શક્તિ જાગૃત થઈ એટલે એક દિવસમાં જ બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે। થઈ પણ શકે, પણ તેના માટે શ્રદ્ધા અને સમર્પણની જરૂર પડે છે। પણ તે છતાંય આપણે મનુષ્ય છે, અનેક પ્રકારની આપણે ભૂલો કરતા હોઈએ, તેને કઈ રીતે સુધારી શકાય અને જીવનમાં સુખ શાંતિ મેળવી શકાય તેને સમજવા માટે આપણે જાણીએ કે વર્લ્ડ ઓફ પીપળો ગમે તેના બીજ હોય, પક્ષી તેને ખાય અને બીટ કરે તો યોગ્ય જગ્યા પર જ્યારે તેનું અંકુરણ થાય તો ક્રમશઃ તેના મૂળિયા નીચેની તરફ જાય છે અને ઉપરની તરફ અંકુરણ થઈ અને તેની અંદરથી પાન નીકળે, પછી ડાળીઓ નીકળે, પછી ક્રમશઃ વધતા 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 તેમાંથી ફૂલ થાય અને ફળ થાય અને તેની અંદર જ પાછું પોતાના જે વૃક્ષના બીજ હોય એ બીજ તમને જોવા મળે। તો એ બીજ જ્યારે શરૂઆતના સમયમાં થોડા દિવસનું હોય ત્યારે બિલકુલ નાજુક અને મુલાયમ હોય, જ્યારે હાથ લગાવે તો પણ તે તૂટી જાય તેટલું કોમળું અને નાજુક હોય। પણ જ્યારે એ પોતાની જાતને જમાવી રાખે તો ક્રમશઃ એના મૂળિયા અંદર જઈ અને ઉપરની તરફ તેનો વિકાસ થાય છે। એ જ મૂળિયા પાષાણને પણ ચીરી શકે છે। જે તમે જોયું હશે કે અનેક પ્રકારની કોન્ક્રીટની દિવાલોમાં પણ વૃક્ષો ઉગી નીકળે છે, તો એ કોન્ક્રીટને પણ ચીરી નાખે છે। તો આપણી અંદર પણ જે શક્તિ રહેલી છે એ પહેલા દિવસે અત્યંત મુલાયમ અને કોમળ છે। જો પોતાની જાતને આપણે ધ્યાનમાં સ્થિર કરીએ, નિયમિત રૂપે ધ્યાન કરીએ અને સહજયોગમાં બતાવ્યા પ્રમાણે નિયમિત આપણે ક્રિયાઓ કરતા રહીએ તો નિશ્ચિતપણે આપણી અંદર પણ પ્રચંડ શક્તિ ઉત્પન્ન થશે કે જેના માધ્યમથી આપણે પોતાના અને સમાજના અનેક કાર્યો સફળતાપૂર્વક કરી શકીશું। હવે પ્રશ્ન એ આવે કે આ યોગ કઈ રીતે કરી શકાય અને કઈ રીતે સહયોગ પરિવાર આપને મદદ કરી શકે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સંપૂર્ણ ગુજરાતમાં અનેક શહેરોમાં સહયોગ સંસ્થા પોતાના સેન્ટર ચલાવે છે, જેમાં તમને નિઃશુલ્ક આપ સર્વે એનો લાભ ઉઠાવી શકો છો। અને જે શહેરની નજીક તમે રહેતા હોય ત્યાંના ફોન નંબર પર તમે જો કોન્ટેક્ટ કરશો તો અમારા વોલેન્ટિયર સહયોગી ભાઈ બહેન આપને ઓનલાઈન કઈ રીતે સહયોગ કરવો, કઈ રીતે આગળ વધવું તેમાં
અને કઈ રીતે સહયોગનો લાભ ઉઠાવી શકે તેના વિશે સચોટ માહિતી આપશે. તો ઘરે બેઠા જ કોરોના કાળમાં કપરા સમયમાં ઘર બેઠા આપણે સહયોગનો લાભ ઉઠાવી શકીએ તેના માટે નજીકના કોલ સેન્ટર અથવા તો જે તમને મોબાઈલ નંબર દેખાય છે તેનો સંપર્ક કરી અને લાભ ઉઠાવવા નમ્ર વિનંતી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, અંકલેશ્વર, ભરૂચ, લીંબડી, દાહોદ, સુરેન્દ્રનગર, વલસાડ, વાપી, મહેસાણા, પાલનપુર જેવા અનેક જગ્યાએ સહયોગ ચાલે છે અને તમે નિસંકોચપણે કોઈ પણ સહયોગીનો સંપર્ક સાધી અને સહયોગ વિશે માહિતી મેળવી સહયોગનો આગળ ઉપર લાભ મેળવી શકો છો. નમસ્કાર.